હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? લેવલ અપ વિથ ઝેરમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપ જોઈ શકો છો તે મુજબ આપણે ચેટ જીપીટીની વાત કરવાના છીએ. એઆઈ ટૂલ, એઆઈનો તો જમાનો છે, પરંતુ એઆઈ એ ફાયદાકારક છે કે નુકસાનકારક એ તો એક ચર્ચાનો વિષય જ રહ્યો. પરંતુ આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું કે ચેટ જીપીટી એ ફાયદાકારક છે કે નુકસાનકારક. ચાલો વિડીયો શરૂ કરીએ. આજના ટેકનોલોજી યુગમાં એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધાએ સાંભળ્યું જ હશે, પણ ચેટ જીપીટીનો તો ધમાકો ચાલી રહ્યો છે. તો ચાલો આજે સમજીએ ચેટ જીપીટીના ફાયદા અને નુકસાન આપણી ભાષા ગુજરાતીમાં. સૌપ્રથમ આપણે જાણીએ, ચેટ જીપીટી એક એવા એઆઈ ચેટબોટ છે કે જે આપણી ભાષામાં વાત કરી શકે છે, પ્રશ્નોના જવાબ આપી શકે છે, આપણું હોમવર્ક કરી શકે અને બીજું શું નહીં. જેમ કે તમે ગુજરાતીમાં પૂછો આપણા મુખ્યમંત્રી કોણ છે, તો જવાબ આવશે ભૂપેન્દ્ર પટેલ. ચાલો હવે જોઈએ ચેટ જીપીટીના મજાના કંઈક ફાયદાઓ. ઘણું શીખવામાં આપણને મદદ કરે છે. સ્કૂલ, કોલેજ કે ઓફિસનું કોઈ પણ કામ હોય, આપણે સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવી હોય તો પણ આના દ્વારા કરી શકાય છે. ચેટ જીપીટીને બેસાડીએ તો સમજદાર જવાબો મેળવી શકાય છે. 24/7 ઉપલબ્ધ છે, એટલે કે મોબાઈલ ઉપર, આપણે કમ્પ્યુટર ઉપર ગમે ત્યાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, ગમે તે ટાઈમે એનો ઉપયોગ કરી શકીએ છીએ. 2 વાગે રાતે પણ પ્રશ્ન હોય તો ચેટ જીપીટી મિત્ર તૈયાર જ છે. બહુ ભાષાઓમાં વાત કરી શકે છે. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, રશિયન લેંગ્વેજ, કોઈ પણ લેંગ્વેજની અંદર આપણે એની જોડે વાત કરવી હોય તો જે ભાષામાં આપણે પ્રશ્ન પૂછીશું એ ભાષામાં આપણને તેનો જવાબ મળશે. ક્રિએટિવ આઈડિયાઝ પણ આપે છે. શાયરી, વાર્તા, સ્ક્રિપ્ટ, લેટર કે સોંગ રાઇટિંગ એ પણ આપણે ચેટ જીપીટીની અંદર બનાવી શકીએ છીએ. પણ ભાઈ, જેવા ફાયદા હોય તેવા નુકસાન પણ આપણને થતા જ હોય છે ને. કેટલીક વખતે ચેટ જીપીટી ઉપર આપણને જે માહિતી આપવામાં આવે છે એ કદાચ ખોટી પણ હોઈ શકે છે. બીજું, આ બધું જ છોડી એઆઈ ઉપરની આપણી નિર્ભરતા આપણા મગજના વિકાસને અટકાવી દે છે. જો આપણે સ્ક્રિપ્ટ રાઇટિંગ અથવા કોઈ અહેવાલ લેખન અથવા કોઈ સોંગ રાઇટિંગ એ પણ આપણે એઆઈ દ્વારા જ કરાવીશું તો આપણા મગજના આઈડિયાઝ, મગજ વાપરવાનું બંધ જ થઈ જશે. બીજું છે પ્રાઇવેસીનો ખતરો. એઆઈ મોડલ્સ એક લર્નિંગ મોડલ છે, જેના ઉપર આપણી માહિતી એ ક્યાં જાય છે એ કોને ખબર. એની નોકરીઓ પર પણ અસર થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમારો બોસ જ ચેટ જીપીટી કરી અને આઈડિયાઝ અને સ્ક્રિપ્ટ રાઇટિંગ અને બધું કરી દેશે તો તમારી શી જરૂર છે? જ્યાં એઆઈ કામ કરે છે ત્યાં માણસોની જરૂર જ નથી ને. તો વાત એવી છે મિત્રો કે ચેટ જીપીટી આપણા કામનો સહાયક બની શકે છે, પણ પૂરો આધાર નહીં. જેમ કે ચમચી ખાવામાં મદદ કરે છે, પણ ખાવું તો આપણે જાતે જ પડે છે ને. આજના વિડીયોમાં આપણે શીખ્યું કે ચેટ જીપીટી એક શક્તિશાળી સાધન છે. જો સાચી રીતે વાપરવામાં આવે તો મિત્રો એ ખૂબ જ ઉપયોગી બને છે. ટિપ્પણીમાં લખો કે તમે ચેટ જીપીટીનો ઉપયોગ કેવી રીતે કરો છો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવી જ માહિતી અમે આપતા રહીશું તમારા માટે આપણી ભાષામાં, ગુજરાતીમાં. સાવધાન રહો, શીખતા રહો અને સ્માર્ટ બનો. જય હિન્દ, જય ભારત.